આજે તો મને એમ લાગ્યું કે જાણે હું અયોધ્યામાં દર્શન કરવા આવ્યો છું. પછી રસ્તામાં દેખાણો તરબૂચનો ઢગલો અને છેલ્લે રામલલાની આવેરેલી તમે ક્યાંય નહીં જોયું હોય. મિત્રો આજે સવારમાં આવવું પડ્યું દવાખાને. થયું એવું કે મારા ભાઈનો આવ્યો તો કોલ કરીને કીધું કે આજે દવાખાને જવાનું છે. તેની સાથે હું પહોંચી ગયો દવાખાને. તો દવા લઈને અમે નીકળી ગયા, પણ સુરતની સડકોમાં ધોળા માણસોને ફડાકે કાળા કરી દે એવો તડકો જામેલો હતો. રસ્તામાં તરબૂચનો ઢગલો દેખાણો, જેને જોતા અને બિલકુલ ફ્રી. ચાલ જૂઠા. પછી આવ ગયા રામજી મંદિરે દર્શન કરવા, પણ અહીંયા તો ભગવાનના બદલે ભીડના દર્શન થયા. બોલો હાલો, ત્યાં તો દર્શન ન થયા, પણ રસ્તામાં બીજી જગ્યાએ શ્રી રામના એવા દર્શન થયા કે ઘડી કેમ લાગ્યું કે જાણે અયોધ્યામાં દર્શન કરવા આવ્યા હોઈએ. તો ઘરે આવી ગયા અને ઘરે ગેસના બાટલાની સ્ક્રિપ્ટ તૈયાર હતી, એટલે કોમેડી વિડીયો શૂટ કરી નાખ્યો. પછી હું આવી ગયો શ્રી રામની શાનદાર રેલી જોવા માટે. ત્યાં સૌથી પહેલા દેખાણા રામ, લક્ષ્મણ અને જાનકી. જય બોલો હનુમાન કી. એવા બધા જ ભગવાનના એકારે દર્શન થઈ ગયા. જોઈ લો ભાઈ, આવી હતી કંઈક અમારા વિસ્તારની રેલી, જેમાં હજારો લોકોની સાથે શાનદાર રીતે શણગારેલા બળદગાડા પણ હતા. હવે આ રેલી જોવામાં જમવાનું પણ ભૂલાઈ ગયું, એટલે ફટાફટ આવી ગયો ઘરે જમવા માટે. આજે જમવામાં હતું બટેકાનું શાક, દહીં, રોટલી અને સાથે હતું મસ્ત કેરીનું આથણું. જમ્યા બાદ હું લઈ આવ્યો સોડા. બધાએ મસ્ત સોડા ઠપકર નાખી. વળી પાછો સવારમાં તમારો ભાઈ નીકળી ગયો સાગરની સાથે શૂટિંગ કરવા. શૂટિંગ પત્યું ને એટલે પછી સાગરને પાછા વાળે કાપવાના હતા, અને આ બધું પતાવવામાં બપોરનો 1:30 વાગી ગયો. હાલો તો હું જમી લઉં અને તમે કરી નાખો આ વિડીયોને લાઈક. એક વખત સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. ચાલો ટાટા બાય બાય, સી યુ અગેઇન.